ગુડ મોર્નિંગ ટુ ઓલ સ્ટુડન્ટ. આજે આપણે ક્વેશ્ચન નંબર 3 એમાં ફર્સ્ટ ક્વેશ્ચન થોડુંક રિપીટ કરશું આગળથી, જેથી કરીને અધૂરું રહી ગયું હોય કાંઈ પણ તો એ વ્યવસ્થિત કમ્પ્લીટ થઈ જાય. એટલા માટે જેને થઈ ગયું છે એ સ્ટુડન્ટ પણ એ લર્ન કરશે ત્યાં સુધી, બરોબર? તો ફર્સ્ટ ક્વેશ્ચન થી લખાવાની શરૂઆત કરું છું. પહેલો પ્રશ્ન, થર્ડ ક્વેશ્ચનનો ફર્સ્ટ લોંગ આન્સરમાં, કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? જેની પાસે વર્કબુક નથી એ વિદ્યાર્થી CW માં લખશે. સુઝાન, છેલ્લી 10 મિનિટ પછી તમને અનમ્યુટ કરીશ. ત્યાં સુધી જો તમારી પાસે વર્કબુક નથી તો ઓકે બેટા, CW કે હોમવર્ક બુકમાં તમે લખી શકો છો. બુક આવે પછી એમાં કોપીરાઇટ કરી નાખજો. એ સિવાયનો અધર ક્વેશ્ચન હોય તો તમે ટાઈપ કરીને મને મેસેજ સેન્ડ કરી શકો છો. ઓકે સુઝાન, રેઝ છે એ ડાઉન કરી નાખો. ઓકે, જોઈએ આગળ. કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું શા માટે વિચાર્યું? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં, કેસરીઓ પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. ફૂલ સ્ટોપ. કેસરીઓ પોતાના ઘોડા વેચવા વડોદરા આવ્યો હતો. ફૂલ સ્ટોપ. મન ઠરી જાય એટલે કે મનને શાંતિ મળે, મન ઠરી જાય એવા ઘોડા જોઈને સૌ રાજી થઈ જતા. તા ઉપર અનુસ્વાર, અલ્પવિરામ, પણ ઓકે. અત્યારે તમારે લખવું પડશે, કાંઈ વાંધો નહીં બેટા. રાજી થઈ જતા, પણ ઘોડાની કિંમત સાંભળીને ઘોડાની કિંમત કી ઉપર અનુસ્વાર, સાંભળી એટલે સા ઉપર અનુસ્વાર, અળી દીર્ઘાય આવશે, નળનો અળ અને ઈ અળી દીર્ઘાય. સાંભળીને તે પાછા વળી જતા. ફૂલ સ્ટોપ. એકે ઘોડો વેચાતો ન હતો. પછી અર્ધવિરામ ચિહ્નની નિશાની એટલે કે ઉપર ડોટ અને નીચે કોમા. આ અર્ધવિરામ ચિહ્નની નિશાની ગણાય. ઓકે, તો તેથી કેસરિયાએ વડોદરાને, અહીંયાથી જગ્યા પૂરી થઈ જાય છે એટલે તમારે અહીંયા વાક્યને કમ્પ્લીટ કરવાનું છે. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું. કરી દેવાનું છે. તેથી કેસરિયાએ વડોદરાને રામ રામ કરવાનું વિચાર્યું.
રામ રામ કરવાનું વિચાર્યું અને ફૂલ સ્ટોપ. બરોબર. અહીંયા ક્વેશ્ચનમાં આપેલું જ છે એ મુજબ જ વાક્યને કમ્પ્લીટ કરી લેવાનું. શા માટે નીકળી જશે. ઓકે. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચનમાં વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી, વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો. વાલો કેસરીયો ઘોડાની લગામ તાણી શા માટે ઊભો રહી ગયો. ક્વેશ્ચન માર્ક. આન્સરમાં વાલો કેસરીયો, આન્સરમાં વાલો કેસરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં, વાલો કેસરીયો વડોદરાની બહાર નીકળ્યો ત્યાં એણે એક ખોરડું જોયું. ખોરડું એટલે કે ઘર. ત્યાં એણે એક ખોરડું એટલે કે ઘર જોયું. ખોરડાની બહાર ગોદડા. ખોરડાની બહાર ગોદડા, ડા ઉપર અનુસ્વાર, અલ્પવિરામ ઠામ વાસણ, અલ્પવિરામ ઘરની નાની મોટી જણસોના એટલે કે વસ્તુના પોટલા પડ્યા. ગોથડા નહીં, ગોદડા. ગોદડા એટલે આપણે જે ગોદડું ઓઢીએ એ ગોદડા. પ્રયાગ ગોદડા છે, થ નથી. ઓકે. ઠામ વાસણ, અલ્પવિરામ ઘરની નાની મોટી જણસો એટલે વસ્તુઓ. નાની મોટી વસ્તુઓના, તમે વસ્તુઓ પણ લખી શકો ને જણસો પણ લખી શકો. વસ્તુઓના પોટલા પડ્યા હતા. પોટલા એટલે શું? તો કે કાપડનો કોઈ પણ ચુંદડી કે સાડી હોય કે કોઈ પણ કાપડો એનો મોટો કટકો હોય, બરોબર, એ મોટા કટકાની અંદર બધી વસ્તુ ભરી દે અને પછી ચારે છેડાની ગાંઠ મારી દે, આ સાઈડ ને આ સાઈડ ક્રોસમાં, એટલે આખું ઈ શું બની ગયું? પોટલું બની ગયું. ઓકે. તો વસ્તુઓના પોટલા પડ્યા હતા. વસ્તુઓના પોટલા પડ્યા હતા. ફૂલ સ્ટોપ. કાળજા કપાવે એટલે કે હૈયું ધ્રુજાવે. કાળજા કપાવવું એટલે કે હૈયું ધ્રુજાવું. કાળજા કપાવે એવા નાના છોકરાના બૂમબરાડા. બૂમબરાડા એટલે કે મોટેથી રડવાનો અવાજ. બૂમબરાડા. તેણે, હવે અહીંયાથી હું એડ કરું છું એટલું લખજો. ઓકે. તેણે સાંભળ્યા. તેણે
સાંભળ્યા તેણે સાંભળ્યા તેથી 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 વાલો કેસરીઓ તેથી વાલો કેસરીઓ અહીંથી આ કન્ટિન્યુ કરજો ક્વેશ્ચન કોપી વાલો કેસરીઓ ઘોડાની લગામ તાણી ઊભો રહી ગયો શા માટે કટ કરજો શા માટે નહીં લખતા તેથી વાલો કેસરીઓ ઘોડાની લગામ તાણી ઊભો રહી ગયો ફૂલ સ્ટોપ આન્સર ઓવર સમજાઈ ગયું ને બેટા બૂમ બરાડા તેને સાંભળ્યા તેથી વાલો કેસરીઓ ઘોડાની લગામ તાણી ઊભો રહી ગયો ઊભો રહી ગયો ફૂલ સ્ટોપ આન્સર ઓવર ત્યાર પછી ક્વેશ્ચન નંબર 3 અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવાર કેવા હતા અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવાર કેવા હતા આન્સરમાં અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવાર રાજનો પોશાક પહેર્યો હતો અમરેલીમાં પ્રવેશેલા 10 ઘોડેસવારે રાજનો પોશાક એટલે એનો યુનિફોર્મ પહેર્યો હતો ફૂલ સ્ટોપ એમના શરીર એમના ના ઉપર અનુસ્વાર એમના શરીર કદાવર હતા કદાવર એટલે કે મજબૂત એમના શરીર કદાવર હતા બૂમ બરાડા એટલે કે મોટે મોટેથી બોલવું હેન આપણે જે નાના છોકરા રોતા હોય બરાબર રોવું ને સાથે અવાજ કરો એ મોટા મોટા બૂમ બરાડા નાના છોકરા જે રડતા હોય ને કરીને પપ્પા ને પછી મોટેથી બોલે એ બૂમ બરાડા એ રાજનો પોશાક પહેર્યો હતો ફૂલ સ્ટોપ એમના શરીર કદાવર હતા એમના શરીર કદાવર હતા ફૂલ સ્ટોપ દરેકના ખભે જામનગરી બંદૂકો તેમના ખભે જામનગરી બંદૂકો હતી ફૂલ સ્ટોપ દરેકના મોં પર રસ્સાની રજકણો ઉડેલી હતી દરેકના મોં પર રસ્સાની રજકણો ઉડેલી હતી અને આંખોમાં રજકણો ઉડેલી હતી અને આંખોમાં રતાશ હતી
આંખોમાં રતાશ હોવું એટલે કે આંખો લાલ હતી. તમે લાલ આંખો પણ લખી શકો છો કે આંખો લાલ હતી. ફૂલ સ્ટોપ. દરેક દરેક દરેકે માથા ઉપર એટલે દરેકના માથા ઉપર સાફો સાફો સાફોના અહીંયા લખું છું સાફોના ખાખી ચોગા સાફોના સાફોના ખાખી ચોગા પવનમાં ફગફગી રહ્યા છે. પવનમાં ફગફગી રહ્યા હતા. સોરી છે નહીં આવે પણ હતા આવશે અને ફૂલ સ્ટોપ. બરાબર. અહીંયા તમારો એ આન્સર થર્ડ આન્સર એ કમ્પ્લીટ થાય છે. જેને ડન છે એ લર્ન કરશે. ઓકે, બરોબર. અહીં સાફોથી ત્યાં કમ્પ્લીટ કરી અને પૂરું કરજો. વિશ્વજીત સોલંકી બેટા, તમને કઈ ડાઉટ હોય તો તમે બોલી શકશો. ઓકે બેટા. ઓકે, ડન, વેરી ગુડ. જે લોકોને બાકી છે એને થોડોક સમય આપું છું, 1 મિનિટ. જલ્દીથી કમ્પ્લીટ કરી લો. પછી 4th ક્વેશ્ચન ને હું અપ લઈશ. થોડુંક હું અપ લઉં છું પણ તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે ઓકે, ડન. અત્યારે મેં એન્ટ્રી જેને આપી Vivo 9020 એ સ્ટુડન્ટ પોતાનું નામ અહીંયા મને મેસેજમાં લખીને મોકલશે કે મેડમ હું આ વ્યક્તિ છું, તો ને તો જ એ એટેન્ડન્સમાં હું પ્રેઝન્ટ કરીશ, અધરવાઇઝ નહીં કરું. Vivo કરીને જે સ્ટુડન્ટ પ્રેઝન્ટ થયા છે તે. ઓકે, નેક્સ્ટ 4th ક્વેશ્ચનમાં વાલાને કચેરીના પગથિયા ચડતો જોઈ સુબાએ શું કર્યું? ક્વેશ્ચન માર્ક. આન્સરમાં સુબો વાલાની કાગડોળે સુબો વાલાની કાગડોળે રાહ જોતો હતો. ફૂલ સ્ટોપ. રાહ જોતો હતો. ફૂલ સ્ટોપ. વાલાને કચેરીના પગથિયા ચડતો જોઈને સુબો દોડ્યો
વાલાને કચેરીના પગથિયા ચડતો જોઈ શુભો દોડ્યો. શુભો દોડ્યો ફૂલ સ્ટોપ. વાલાને બાથ ભરી ભેટ્યો. બાથ ભરી ભેટવું એટલે બે હાથ ને આમ આપણે લઈએ એકબીજાને, બરોબર? તો એ બાથ ભરી કહેવાય. બાથ ભરી ભેટ્યો ફૂલ સ્ટોપ. વાલાનું બાવડું એટલે આ ભાગ, આ બાવડું કહેવાય. વાલાનું બાવડું પકડ્યું અલ્પવિરામ. પોતાની પડખે, પડખે એટલે કે બાજુમાં, પોતાની બાજુમાં ગાદી પર બેસાડ્યો. ગાદી પર બેસાડ્યો ને વાલાને પૂછ્યું. ગાદી પર બેસાડ્યો ને વાલાને પૂછ્યું અલ્પવિરામ. ગાદી પર બેસાડ્યો ને વાલાને પૂછ્યું, કેસરિયા મને ઓળખ્યો? અહીંયાથી તમને એડ કરવાનું થશે એટલે શબ્દ અહીંયા લખી દઉં છું. ઓકે, આ કટ કરું છું થર્ડ ક્વેશ્ચનના જે છે ત્યાં અહીંયા ક્વેશ્ચન નંબર 4 લખી દઉં છું એટલે ખ્યાલ આવે. આ જે છે એ ક્વેશ્ચન નંબર 3 છે. આ ક્વેશ્ચન નંબર 4. અહીં કે છે કેસરિયા મને ઓળખ્યો? ક્વેશ્ચન માર્ક સાથે ડબલ યુનિટ કોમામાં મને ઓળખ્યો. ઓળખ્યો આ પ્રશ્ન કરી આ રીતે કેસરિયાના ખૂબ વખાણ કરીને કદર કરે છે. બરોબર, આટલું એડ કરજો. ખૂબ વખાણ કરીને કદર કરે છે. કદર કરે છે. બરોબર, આટલું એડ કરજો. કેસરિયા અહીંયા જે છે એન્ડમાં, ફોર્થના એન્ડમાં કેસરિયા મને ઓળખ્યો? ક્વેશ્ચન માર્ક ડબલ યુનિટ કોમા ઓવર. આ રીતે કેસરિયાના ખૂબ વખાણ કરીને કદર કરે છે. આ રીતે કેસરિયાના ખૂબ વખાણ કરીને, યસ બેટા નીલ, ખૂબ વખાણ કરીને કદર કરે છે. ફૂલ સ્ટોપ, આન્સર ઓવર. અહીંયા સુધી ફોર્થ ક્વેશ્ચન કમ્પ્લીટ થાય છે બેટા.
જેને જેને બાકી છે એ કમ્પ્લીટ કરશે અને જેને થઈ ગયું છે એ લર્ન કરશે. ઓકે, થેન્ક યુ એન્ડ ગોડ બ્લેસ યુ બેટા.